યુદ્ધથી નહીં, અફવાઓથી ડરો. જી હા, અફવાઓ લોકોમાં ભ્રમ પેદા કરે છે અને ભ્રમથી અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. નમસ્તે, તમે જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી. હું છું ધનેશ પરમાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવના અહેવાલો આવી રહ્યા છે, પણ તો શું દર વખતે યુદ્ધ થાય છે કે પછી તે ફક્ત અફવાઓનો ખેલ હોય છે? જ્યારે પણ સરહદ પર કોઈ હંગામો થાય છે ત્યારે ઘણી ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર યુદ્ધની અફવાઓ ઉડવા લાગે છે. વિસ્ફોટ, મિસાઇલ અને બ્રેકિંગ ન્યૂઝના નામ તળે ભય ફેલાવવામાં આવે છે. પણ સવાલ એ થાય છે કે શું તે સત્ય છે? 2019ની વાત કરીએ તો બાલાકોટ હુમલા સમયે ઘણી ચેનલોએ જૂના ચિત્રો નવા તરીકે બતાવ્યા હતા. કેટલાકે તો પાકિસ્તાનમાં 300 આતંકવાદીઓના મોતની પુષ્ટિ પણ કરી હતી. કોઈ સત્તાવાર પુષ્ટિ વિના પાછળથી જાણવા મળ્યું કે ઘણા અહેવાલો ફક્ત અટકળો અને સનસનાટી ભર્યા હતા, જે પોતાની ચેનલની ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યા હતા. તો અહીં પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું મીડિયાની જવાબદારી ફક્ત ટીઆરપીથી પૂરતી મર્યાદિત છે? શું આપણે સત્ય બતાવવાને બદલે લાગણીઓ સાથે રમવાનું શીખી ગયા છીએ? ટુડે ગુજરાતી ન્યૂઝમાં અમે આ વચન આપીએ છીએ કે અમે દરેક સમાચાર તથ્યો પર આધારિત રજૂ કરીશું. અમે સત્ય બતાવીશું, અફવાઓ નહીં. યુદ્ધના ભય કરતાં વધુ ખતરનાક અફવાઓનું યુદ્ધ છે. વિચારો, સમજો અને સાચા સમાચાર પસંદ કરો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મીડિયા દ્વારા ફેક ન્યૂઝ ચલાવવાની ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે મીડિયા બિન ચકાસાયેલા અથવા જાણી જોઈને ખોટી માહિતી પ્રસારિત કરે છે ત્યારે તે લોકોમાં અફવાઓ ફેલાવે છે, તણાવ અને નફરતમાં વધારો કરે છે અને ક્યારેક પરિસ્થિતિ નિયંત્રણ બહાર પણ જાય છે. તો આ અંગે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ નોંધી શકાય છે. મીડિયાની જવાબદારીની જ્યારે વાત આવે છે, મીડિયાએ યુદ્ધ જેવા મુદ્દાઓ પર અત્યંત જવાબદારી સાથે અહેવાલ આપવો જોઈએ. ટીઆરપી માટે સનસનાટી ભર્યા સમાચારને નહીં, પણ સત્યને પ્રાથમિકતા આપવી જોઈએ. હકીકતની તપાસ ખૂબ જરૂરી છે. દર્શકોએ પણ હવે જાગૃત રહેવું જોઈએ અને અન્ય સ્ત્રોતોમાંથી આવતા સમાચારોનું ક્રોસ ચેક કરવું જોઈએ, જેથી તેઓ ખોટી માહિતીનો શિકાર ન બને. સરકારી પુષ્ટિ વિના સમાચાર ન ચલાવો તેવી અમે અપીલ કરીએ છીએ. જ્યાં સુધી સંરક્ષણ મંત્રાલય અથવા સરકાર તરફથી સત્તાવાર નિવેદન ન આવે ત્યાં સુધી યુદ્ધ અથવા હુમલા જેવા મુખ્ય સમાચાર દર્શાવવા એ બેજવાબદાર પત્રકારત્વ છે. સોશિયલ મીડિયા અને અફવાઓનો દોર પણ ખૂબ ચાલ્યો છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર નકલી વિડીયો અથવા જૂના ચિત્રો વાયરલ કરવામાં આવે છે, જેને કેટલાક મીડિયા ચેનલો ચકાસણી વિના પણ બતાવે છે. ભારત પાકિસ્તાનની આ તણાવભરી સ્થિતિમાં અનેક ન્યૂઝ જે ચેનલો છે કે જેઓનો દાવો છે કે તેઓ ટીઆરપીમાં ટોપ 10માં છે, તેઓએ પણ ખોટા અને બિનજવાબદાર અહેવાલો બતાવ્યા છે. તો હવે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ સૌથી પહેલું ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત પાકિસ્તાન યુદ્ધના વિરામ માટે રાજી થયા છે. આખી રાત બંનેને સમજાવ્યા છે. સમજદારીભર્યો નિર્ણય લેવા માટે બંનેને અભિનંદન પણ તેઓ આપ્યા છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા થઈ પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ વિરામ માટે સંમત થયા છે. હું બંને દેશોનો એક સમજદારીપૂર્વકના નિર્ણય માટે તેમને અભિનંદન આપું છું. તો હવે આ યુદ્ધની સ્થિતિ છે અને માધ્યમોમાં અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમોમાં મોટા હુમલાઓ બેજવાબદાર રીતે બતાવવામાં આવ્યા છે. કોઈએ લાહોર તો કોઈએ કરાચી પર ભારતનો કબજો બતાવ્યો છે. કોઈએ લાહોર અને કરાચીના શહેરો નેસ્ત નાબૂદ થયા છે. કોઈએ 20 શહેર પર ભારતનો કબજો બચાવ્યો તો કોઈએ 30 ઉપર. હોડ જાણે લાગી હતી કે કોણ વધુ શહેરો કબજે કરી શકે છે. મીડિયા હાઉસોમાં વોર રૂમ એટલે કે યુદ્ધ જેવો રૂમ બનાવવામાં આવ્યો હતો ને તે રીતે બેજવાબદારીપૂર્વકના ખોટા અહેવાલોથી લોકોમાં ભ્રમણા ફેલાવવામાં આવી હતી, જેની સામે હવે ઉહાપોહ થયો છે. ત્યારે મીડિયાએ પોતાની આ જવાબદારી સમજવી પડશે. નમસ્કાર.